फ्रेंड्स अगरबत्ती अमारे थई रही थी तो बस अपा अगरबत्ती लई आव्या छे गुलाबनी छे मस्त अने एनी साथे आ आवी छे अगरबत्ती आवी तो हूँ तमने पेटावीने कहूँ के केवी स्मेल छे आनी जो आवी आवी छे गुलाबनी साथे आ बे आवी छे फ्री में। चलो फटाफट पेटावी जोईने आ पण जोई जोईए के केवी छे। हेलो माय यूट्यूब फैमिली केम छे बधा मजामां? आई होप के तमे बधा डिटेल में छो पण एकदम टन टाइम छे तो वाग्या छे 8:45 અને સ્વાગત છે તમારા બધાનું ભારત સોનીના બ્લોગમાં અમારા ઘરે અમારા દિલમાં। તો તમે બધા તો અમારા દિલમાં રાજ કરો છો પણ હમણાં તમે બધા રીસાઈ ગયા હોય એવું લાગો છો તો રીસાવાનું મૂકી દો ગુસ્સે થવાનું એક વાર જવા દે અને આવી જાવ બ્લોગ જોવા। તો ભાઈ અત્યારે ચાલે છે સવારના નાસ્તાની તૈયારી। ચાલો તમને બતાવું કે रोजनी जेम मारे तो ओला रवाना पुडला ज करवा छे तो चलो आपणे सौ मळीने गरमा गरम खाईए। तो चलो आवी जाजो इन्वाइटेड छे बधा। भाई रसोडું तो सौना घरे ते रमण भमण जो मारे एम ज छे। तो अहींया मे रवो पलाળી દીધો चणानो लोट ने रवो पलाળી દીધो तो छासमां અને એમાં કાંદા મરચાં ટમેટા નાખી દીધા છે અને વઘાર કર્યો છે રાઈ જીરું લીમડો નાખીને। तो तैयार है मारू बेटर। बस हवे आने जोई जो मीठू बीठू बधु बराबर है कि नहीं पछी पुडला उतारू। तो चलो बधाए रवाना पुडला खावा। तो खावा मांड्या छे आपड़ा उत्तपम पुडला जे कहोय। तो छे ने मित्रों पहेला हूँ नानुं ज उतारूं छुं आवी रीते के बगड़े काढवे तो वांधो नहीं पण जो के बगड़तुं नथी तो हूँ नानुं उतारूं। बेटर अहींया मस्त मजानुं तैयार छे एटला सरस थया छे ने अहींया बीजुं थाय छे गरम। तो चालो सौ कोई नास्तो करवा। અને સાચે તમારે શેની સાથે ખાવો છે એ તો મને જરા કહેતા જાજો। સોસ સાથે ચટણી સાથે કે ચા સાથે કે દહીં સાથે તો કમેન્ટ કરીને મસ્ત કહેજો। ફટાફટ તૈયાર છે આવી જાજો। સો ફ્રેન્ડ્સ ઉત્તપમ તૈયાર થઈ ગયા છે રેડી થઈ ગયા છે ચા મૂકી છે। તો ચાલો બધા ગરમા ગરમ નાસ્તો કરવા તમને જેની સાથે ભાવે એની સાથે નાસ્તો કરજો બધું જ રેડી છે। તો ચાલો રાહ કોઈ જતા નહીં ફટાફટ આવી જાઓ બહુ ભૂખ લાગી છે। तो फ्रेंड्स चा नास्ता બધું મસ્ત મજાનું થઈ ગયું છે। ચા પાણીના વાસણ પણ ઉટકાઈ ગયા છે અને કપડાં અહીંયા મારે બોલવા છે। આજે નાસ્તો બહુ વધારે થઈ ગયો કારણ કે ઉત્તપમ એકદમ ટેસ્ટ બહુ જ મસ્ત થયા હતા। એમાં શું છે બધો મસાલો થઈ ગયો પછી મેં એનો વઘાર કર્યો તો રાઈ જીરું ને લીમડો નાખે એટલે બહુ મસ્ત થયા હતા। તો ચાલો ફટાફટ કપડાં બોળી દઉં કપડાં ધોવા છે અને વાસણ તો ઉટકાઈ ગયા પછી રસોઈ ઝાડુ પોતાને બધું થઈ ગયું છે। હવે સપ્પા ગયા છે બહાર તો ચાલો ફટાફટ મારું કામ કરી લઉં। અહીંયા કપડાનો ઢગલો કરી નાખ્યો છે કપડાં બોળી દઉં અને ફ્રેન્ડ્સ અહીંયા તે બધું સુકાવા માંડ્યું છે પણ ગંદકી બહુ થઈ ગઈ છે ને હજી થોડો ગારો બહુ છે પણ એના વાસણ ઉટકાઈ ગયા પહેલાં કપડાં બોલો પછી આ ચડાવી દઉં। 3:30 વાગ્યા છે અમે સપ્પા જાગે છે બેઠા છે છોકરા ઘડીક આરામ કરે છે ને હું હમણાં જ ફ્રી થઈ છું। ઝાડુ પોતા થઈ ગયા છે વાસણ ઉટકાઈ ગયા છે અને કિચન પણ મારું મસ્ત ક્લીન થઈ ગયું છે અને બધું ધોવાઈ પણ ગયું છે સરસ મજાનું। હવે અહીંયા હું જે કપડાં વાસણ કરું છું ફ્રેન્ડ્સ તે મારા દિવસમાં 3 વખત સાફ થાય। સવારે નાસ્તાના વાસણ ઉટકું બપોરે જમ્યાના ઉટકું રાતના ઉટકું તો એમ થાય કે થોડું ગંદુ છે કોણ જાણે લેડીઝનો સ્વભાવ એવો હોય કે પછી કોને ખબર કારણ કે આની લાદી એવી છે લાઇટ કલર આમ વ્હાઇટ છે વ્હાઇટ શેડમાં તો મને એમ થાય છે કે ગમે એટલું ધોઉં શેમ્પુ એથી હું વોશ કરું મને બહુ જ ગમે ફિનાઇલથી પાવડર એથી તોય મને એમ લાગે કે થોડુંક હજી ઓલું છે કોને ખબર છે તો બધું બરાબર પણ તોય મારું મન એમ કહે છે કે હજી થોડુંક ઓલું છે ખરાબ છે। તો તમે મને કહેજો તમારી સાથે એમ થાય છે તો ચાલો ફટાફટ હવે હું આ બધાની જેમ સૂઈ જાઉં તમે પણ આરામ કરી લો। તો ફ્રેન્ડ્સ આજે અમે સવારે અત્યારે મેં 2 વાર ધોઈ છે હજી રાતે ઉઠી ત્યારે વાસણ ઉઠી ત્યારે બધું કેવું સરસ મેં સાફ કરી નાખ્યું છે। તો એ મને એમ થાય કે થોડુંક ગંદુ છે ને આ જે ડાઘા છે ને એ આ લાદીના એ લોકોએ જે કલર કરતા હતા ને એનાથી જ થયા છે અને અહીંયા મારું મસ્ત મજાનું રસોડું પણ ક્લીન થઈ ગયું છે બધું સરસ મજાનું થઈ ગયું છે। હવે અહીંયા ગોઠવી દઉં અને હા બહાર પણ મેં મસ્ત બધું ચોખ્ખું આગળ ધોઈ નાખ્યું છે સરસ મજાનું વાસણ એ ઉટકાઈ ગયા છે। તો હવે આરામ કરીએ। તમે સપા જય સ્વામિનારાયણ મજામાં ને તમે પાડે હારા નીંદર નતા આવી આજે જાય ને આવે હે ને ચાલો હવે હું ઘડીક આરામ કરું હે ને। હેલો એવરીવન ગુડ ઇવનિંગ। સાંજના 7:30 વાગ્યા છે અને છોકરાને એના પપ્પા સુરેશને ગયા છે માલ દેવાને લેવા।
તો બસ મસ્ત એકદમ હવામાન સંધ્યા ખીલી છે સોળે કળાએ છે એકદમ બહુ જ મસ્ત હવામાન છે પવન બહુ સરસ છે માતાજીની દિયાબત્તી થઈ ગયા છે અમે સપ્પા કરીને ગયા અને કપડાની ઘડી થઈ ગઈ છે વાસણ ચડાવી બસ ચા પાણીના વાસણ છે પછી ઉકા પછી રાતે ભેગા ઉઠી નાખી જમીને લસણ થોડું છે ઘડી કરીને વઘારેલી ખીચડી ને એવું કરવું છે રોટલી ને કઢી ને એવું પણ તો હજી બહુ જ વાર છે ચાલો અહીંયા બેસા ઘડી બેસે મજા કરીએ મસ્ત હવામાન છે એટલું સરસ હવામાન છે પવન બહુ જ છે તો ફ્રેન્ડ્સ 11 જ વાગ્યા છે કે અહીંયા ખીલ્લી મરાય એમ નથી ને એટલે ઘડિયાળ ત્યાં રાખી છે મમ્મી સાપા સૂતા છે છોકરાઓ આટો મારવા ગયા છે તો અહીંયા વાસણ મારા ઉટકાઈ ગયા છે સામે બસ હવે આ બધું ધોવાનું છે હું ધોઈ નાખું અને કિચન પણ થોડુંક સાફ કરવાનું છે એ કરી નાખું દૂધ ગરમ થઈ ગયું છે શું કિચન મારું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા પણ બધું મસ્ત ધોવાઈ ગયું છે મારું કિચન ને બધું ક્લિનિંગ મસ્ત મજાનું થઈ ગયું છે ચકાચક થઈ ગયું છે 11:15 થવા આવ્યા છે અમે સફા સુઈ ગયા છે હવે હું પણ થોડીક વાર ફોન જોઈશ કારણ કે આજ મારે જમવામાં રસોઈ કરવામાં બહુ જ મોડું થઈ ગયું કારણ કે આજ મારી મમ્મીનું મને 2 દિવસથી ટેન્શન હતું મમ્મી અને આજ તો વધારે કારણ કે મેં શું છે કે બાટલો એને વયો ગયો બાટલો કોઈ રીતે લખાતો નહોતો કંઈક પ્રોબ્લેમ હતી એટલે હીરા માસી તમને ખબર જ છે ને દરજી મમ્મીના ફ્રેન્ડ એનો છોકરો લાલુભાઈ પપ્પુભાઈ એ ગયા હતા એની સાથે કે લખાવા તો ફોટા પાડ્યા બધું એવું કર્યું તો હવે એક મેસેજ આવી ગયો છે હવે કાલે કદાચ બાટલો આવે કે નહીં કોણ ત્યાંથી રસોઈ આવી હતી આરાધનાના ઘરેથી આવી હતી એમ તો મમ્મીને કાંઈ વાંધો નથી પણ તો દીકરી છે એટલે થોડું ટેન્શન તો થાય જ મારી મમ્મીની મને 2 દિવસથી ઉપાધિ હતી તો ચાલો હવે થોડીક વાર ફોન ઢૂંઢું ને આજે મારો બ્લોગ અહીંયા પૂરો કરશું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ તમારા તબિયતનું ધ્યાન રાખજો બાય અરે તમે બધા તો જો વિડીયો બંધ કરવા માંડ્યા ક્યાંય જવાનું નથી વિડીયો બંધ નથી કરવા મારે એક વાત કહી છે ભૂલાઈ ગઈ હા લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા સ્મિતાબેન તમે મસ્ત મજાની મને કમેન્ટ કરી કે મારી તબિયતનું ધ્યાન રાખવાનું તો હા મારી તબિયતનું ધ્યાન રાખીશ તમે પણ તમારી તબિયતનું ધ્યાન રાખજો આવી જ મીઠી મીઠી મને કમેન્ટ કરતા રહેજો અને હા તમારા બધાનો સાથ સહકાર મને ખૂબ મળે છે તે મને ખૂબ ખૂબ આભાર આવી રીતે મને સાથ દેતા રહેજો અને હા કાલે પાછા આવી જાય છે વિડીયોમાં બાય રાધે રાધે હવે બંધ કરી દે વિડીયો બાય